ઓમ શ્રી ગણેશાય નમઃ। જય શ્રી કૃષ્ણ મિત્રો। આ વિડીયોમાં આપણે આજે એ જાણીશું કે પૂજા ઘરમાં એટલે કે આપણા ઘરના મંદિરમાં 3 મૂર્તિઓ ક્યારેય ન રાખવી જોઈએ। વાસ્તુ દોષનું નિર્માણ થાય છે। આપણા મંદિરમાં જે દેવી દેવતાને આપણે સ્થાપિત કર્યા છે, જે આપણા આરાધ્ય દેવ કુળદેવને આપણે સ્થાપિત કર્યા છે, તો આપણે એ કયા સ્વરૂપમાં મૂર્તિઓ લાવવી જોઈએ, કેવી રીતે સ્થાપિત કરવી જોઈએ, કયા કયા ભગવાનની મૂર્તિ ન રાખવી જોઈએ, કેવા સ્વરૂપની મૂર્તિ ન રાખવી જોઈએ, એ બધું ધ્યાન આપણે રાખવું જોઈએ। જેનાથી જો આપણે વ્યવસ્થિત રીતે ભગવાનની પૂજા અર્ચના મૂર્તિનું ધ્યાન રાખીશું તો ભગવાન આપણા ઉપર પ્રસન્ન રહેશે અને આપણા ઘરમાં સુખ શાંતિ સમૃદ્ધિ કાયમ જ બની રહેશે। તો આપણે એ બધું આ વિડીયોમાં જાણીશું। મિત્રો, ભગવાનનો વાસ તો આપણા બધાના જ હૃદયમાં છે। ભગવાન તો સૃષ્ટિના કણ કણમાં વસે છે, પણ વાત એ છે કે જ્યારે આપણે ભગવાનની મંગલ સ્વરૂપ મૂર્તિને જોઈને પૂજા કરીએ છીએ તો આપણી પૂજાનો આપણને કેટલાય ગણો લાભ મળે છે। ભગવાનની મૂર્તિ સ્વરૂપમાં મંદિરમાં સ્થાપિત કરવાથી આધ્યાત્મિક જ નહીં માત્ર પણ વૈજ્ઞાનિક રહસ્ય પણ છુપાયેલા હોય છે। જ્યારે આપણે આરાધ્યને મૂર્તિ સ્વરૂપમાં જોઈએ છીએ, દર્શન કરીએ છીએ, તો આપણું મન અને શરીર પૂરી રીતે ભગવાનને સમર્પિત થઈ જાય છે। જ્યારે પણ તે મૂર્તિને વાગી જાય છે, ઘણીવાર આપણે પૂજાપાઠ કે કંઈ કરતા હોય તો મૂર્તિને વાગે અથવા ભૂલથી આપણો હાથ અડી જાય અને મૂર્તિ પડી જાય તો આપણે કેટલા બધા દુઃખી થઈએ છીએ। આપણે મનમાં પીડાઈએ છીએ કે હે મારાથી તો મૂર્તિ પડી ગઈ, આમ થઈ ગયું, કંઈ અશુભ થશે, કેમ કે આપણામાં વસેલી શ્રદ્ધા અને વિશ્વાસ તે મૂર્તિથી જોડાયેલા હોય છે। પ્રાચીન કાળથી હિન્દુ ધર્મમાં ભગવાનની મૂર્તિનું ખૂબ વધારે મહત્વ આપવામાં આવ્યું છે। ઘરમાં મૂર્તિઓનું રાખવું અને તેની વિધિ વિધાનથી પૂજા કરવી મનુષ્યના તન અને મન બંનેને શુદ્ધ કરે છે। શાસ્ત્રોના અનુસાર ભગવાનની મૂર્તિની નિત્ય પૂજા અર્ચના કરવાથી ભગવાન પ્રત્યે શ્રદ્ધા અને વિશ્વાસમાં વૃદ્ધિ થાય છે। જ્યારે આપણે પૂજા ઘરમાં ભગવાનની મૂર્તિ રાખીએ તો આપણું મન ભગવાન તરફ કેન્દ્રિત થાય છે અને આપણી એકાગ્રતા ભગવાન સાથે જોડાયેલી રહે છે અને આનાથી આપણું મન એકદમ શાંત થઈ જાય છે અને આપણે ભગવાનની ભક્તિમાં તલ્લીન થઈ જઈએ છીએ। પણ મિત્રો, શું તમે જાણો છો, પૂજા ઘરમાં પણ ભગવાનની મૂર્તિ મૂકવાના નિયમો છે। શાસ્ત્રોમાં પૂજા ઘરમાં એટલે કે મંદિરમાં દેવી દેવતાઓની મૂર્તિ મૂકવી અને તેની પૂજા વિધિ બતાવવામાં આવી છે। વાસ્તુશાસ્ત્રમાં પૂજા ઘરમાં દેવી દેવતાને મૂકવાની સાચી રીત બતાવવામાં આવી છે। જો આપણે આ નિયમોનું પાલન કરીએ છીએ અને વિધિસર ભગવાનની પૂજા કરીએ છીએ તો ઉચિત રીતે આપણને ફળ અવશ્ય મળે છે અને જીવન સુખમય પસાર થાય છે। ખોટી રીતે મૂર્તિ લાવ્યા હોય, ખોટી રીતે મૂર્તિ મૂકી હોય અને ખોટી રીતે આપણાથી પૂજા થતી હોય અને ચિત્ર વિચિત્ર મૂર્તિઓની સ્થાપના કરી હોય ઘરમાં, તો દેવતાઓ સિવાય અન્ય મૂર્તિઓ રાખવી, આ બધી નાની નાની ભૂલોના કારણે પણ આપણે ઘરમાં નકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે। નિયમોનું પાલન ન કરવાના કારણે આપણા દ્વારા પૂજા જે કરવામાં આવી હોય છે તે વ્યર્થ થઈ જાય છે। નિયમોનું પાલન ન કરીએ તો એ પૂજાનો કોઈ મતલબ નથી રહેતો। શાસ્ત્રો અનુસાર અમુક દેવી દેવતા પૂજા ઘરમાં ન રાખવા જોઈએ, કારણ કે આ દેવતાઓની પૂજા બહુ કઠણ હોય છે અને એમની પૂજા કરતા સમયે તેના નિયમોનું પાલન કરવું પડે છે, જે સાધારણ મનુષ્ય નથી કરી શકતા। જે કારણોથી શાસ્ત્રોમાં અમુક મૂર્તિઓ રાખવાની મનાઈ કરવામાં આવી છે। ઘણા લોકો જાણે અજાણે આ મૂર્તિઓને પૂજા ઘરમાં લાવીને મૂકે છે, જેનો અશુભ પ્રભાવ તેમના જીવન પર પડે છે। અમુક દેવી દેવતાઓની પૂજા તંત્ર સાધના તથા અઘોરી વિદ્યા દ્વારા કરવામાં આવે છે, જે આપણે નથી જાણતા અને તાંત્રિક પૂજા આપણે આપણા ઘરમાં ન કરી શકીએ। માટે આ મૂર્તિઓને ઘરમાં ક્યારેય ન રાખવી જોઈએ, કારણ કે આપણે એની પૂજા પાઠ વિદ્યા નથી જાણતા હોતા। સાથે સાથે વાસ્તુશાસ્ત્રના અનુસાર દેવી દેવતાઓની મૂર્તિને ઘરમાં રાખતા સમયે
તેમના સ્વરૂપનું પણ ધ્યાન રાખવું જરૂરી છે, ખૂબ જરૂરી છે. પ્રત્યેક દેવી દેવતાને એક વિશિષ્ટ રૂપમાં જ પૂજા કરવી જોઈએ, ત્યારે જ તેનું શુભ ફળ મળે છે. આજે આપણે જાણીશું કે કઈ પ્રકારની મૂર્તિ પૂજા ઘરમાં ન રાખવી, કઈ મૂર્તિઓની પૂજા કરવાનું શુભ ફળ મળે છે અને કઈ મૂર્તિઓ અશુભ ફળ આપે છે. સાથે સાથે આપણે એ જાણીશું કે વાસ્તુશાસ્ત્રના અનુસાર પૂજા ઘર મંદિર કેવું હોવું જોઈએ, પૂજા ઘરની દિશા, સાચી દિશા કઈ છે અને પૂજા ઘરમાં પૂજા કરતા સમયે કયા મહત્વપૂર્ણ નિયમોનું પાલન કરવું જોઈએ. ઘરમાં નિયમિત રૂપથી પૂજા કરવાથી ઘરમાં સુખ શાંતિ આવે છે, ખુશી આવે છે અને ઘરમાં બધી જ નકારાત્મકતા દૂર થઈ જાય છે. પણ આ ત્યારે જ શક્ય છે જ્યારે આપણા ઘરમાં મૂકેલું મંદિર, આપણું મંદિર વાસ્તુશાસ્ત્ર અનુસાર સાચી દિશામાં અને સાચી રીતે મૂકવામાં આવ્યું હોય. જે મંદિરની દિશા અને દશા બંને ગલત છે, ખોટી છે, તો આપણા ઘર પર અને જીવન પર આની વિરુદ્ધ અસર જરૂર પડે છે. તો જાણીએ કે વાસ્તુશાસ્ત્ર પ્રમાણે પૂજા ઘર કેવું હોવું જોઈએ, તેની અંદર મૂર્તિઓની સ્થાપના કેવી રીતે કરવી જોઈએ અને કઈ મૂર્તિઓની પૂજા ઘરમાં ન કરવી જોઈએ. મિત્રો, વાસ્તુશાસ્ત્ર અનુસાર પૂજા ઘર મંદિરનું એક નિશ્ચિત સ્થાન અને દિશા હોય છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર પૂજા ઘર હંમેશા ઈશાન દિશામાં બનાવવું જોઈએ, રાખવું જોઈએ. ઈશાન દિશા એટલે પૂર્વ અને ઉત્તરની વચ્ચેની દિશા. પૂર્વ અને ઉત્તર દિશા જે વચ્ચે દિશા હોય એ દિશા, કારણ કે આ દિશામાં સર્વાધિક સકારાત્મક ઉર્જા હોય છે. આ દિશામાં પૂજા ઘર મંદિર બનાવવાથી અને પૂજા પાઠ કરવાથી અત્યંત વધારે શુભ ફળ મળે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર પૂજા ઘર મંદિર હંમેશા સ્વચ્છ રાખવું જોઈએ. પૂજા ઘરમાં તૂટેલા ફૂટેલો સામાન, કપડાં જૂના, વાસણ અને ચામડાની બનેલી વસ્તુ આ બધું ના રાખવું જોઈએ. આનાથી પૂજા ઘર પર નકારાત્મક પ્રભાવ પડે છે. પૂજા ઘરમાં હંમેશા દીવો પ્રગટાવવો જોઈએ. નિત્ય સંધ્યા ટાઈમે જરૂર દીવો પ્રગટાવવો જોઈએ. આનાથી પૂજા ઘરમાં સકારાત્મક ઉર્જા રહે છે. જે સ્થાન પર પૂજા ઘર હોય છે તે સ્થાન પર નાહ્યા ધોયા વગર, સ્વચ્છ થયા વગર, સ્નાન કર્યા વગર ન જવું જોઈએ અને મંદિરને સ્નાન કર્યા વગર ક્યારેય અડવું ના જોઈએ. ચંદ્રગ્રહણ અને સૂર્યગ્રહણ સમયે મંદિરને કોઈ કપડાથી ઢાંકીને રાખવું જોઈએ. આનાથી પૂજા ઘરની પવિત્રતા બની રહે છે. મિત્રો, હવે જાણીએ કે પૂજા ઘરમાં મૂકવામાં આવેલી મૂર્તિઓ વિશે મહત્વપૂર્ણ જાણકારી. મિત્રો, ખાસ કરીને સાંભળજો. સૌથી પહેલા છે ગણેશજી, આપણા ગણપતિ દાદાની મૂર્તિ. પુરાણોમાં આપણા ગણપતિ દાદાને પરમ પૂજ્ય દેવ માનવામાં આવ્યા છે. કોઈ પણ કાર્યની શરૂઆત કરતા પહેલા ગણેશજીની પૂજા કરવામાં આવે છે. પૂજા ઘરમાં ગણપતિ દાદાની એક જ મૂર્તિ રાખવી જોઈએ. એકથી વધારે ગણપતિ દાદાની મૂર્તિ ન રાખવી જોઈએ. વાસ્તુશાસ્ત્રના અનુસાર ગણપતિ દાદાની મૂર્તિ લક્ષ્મીજીની જમણી બાજુ રાખવી જોઈએ અને માં સરસ્વતીને લક્ષ્મીજીની ડાબી બાજુ રાખવા જોઈએ. વચ્ચે લક્ષ્મીજી, જમણી બાજુ ગણપતિ દાદા અને ડાબી બાજુ સરસ્વતીમાં આ રીતે સ્થાપના કરવી જોઈએ. જે જગ્યા પર માં લક્ષ્મી, માં સરસ્વતી અને ગણપતિ દાદાની મૂર્તિ હોય છે અને આ સ્થાપન કરેલું હોય છે જે પણ સ્થાન પર, તો ત્યાં એ સ્થાન પર ક્યારેય અજ્ઞાનતા, દરિદ્રતા અને સંકટ નથી ઊભા રહેતા. આ મૂર્તિ આપણે મંદિરમાં રાખવી જોઈએ અથવા ફોટો પણ રાખવો જોઈએ. પણ ધ્યાન એટલું રાખવું કે હંમેશા ગણપતિ દાદાની મૂર્તિ પ્લાસ્ટર અને પેરિસથી ન બનેલી હોય. ગણપતિ દાદાની મૂર્તિ ક્યારેય તો ન ઊભા હોય, નાચતા હોય એવી મૂર્તિ ક્યારેય ગણપતિ દાદાની ન હોવી જોઈએ. ગણપતિજીની મૂર્તિ હંમેશા બેઠેલી અવસ્થામાં, બિરાજમાન અવસ્થામાં જ હોવી જોઈએ. તેવી મૂર્તિ પૂજા ઘરમાં સ્થાપિત કરવી જોઈએ. મિત્રો, માતા લક્ષ્મીની મૂર્તિ
હોવી ખૂબ જરૂરી છે. મા લક્ષ્મી ધન સંપત્તિ અને સુખ સમૃદ્ધિ પ્રદાન કરનારી દેવી છે. જે સ્થાન પર મા લક્ષ્મીનો વાસ હોય છે ત્યાં ક્યારેય દરિદ્રતા નથી આવતી. માટે પૂજા ઘરમાં લક્ષ્મીજીની મૂર્તિ જરૂર હોવી જોઈએ. પણ મા લક્ષ્મીની મૂર્તિ રાખતા સમયે શાસ્ત્રના નિયમોનું પાલન અવશ્ય કરવું જોઈએ. આ બહુ જરૂરી છે. વાસ્તુશાસ્ત્રના અનુસાર મા લક્ષ્મીની મૂર્તિ સદાય બેઠેલી અવસ્થામાં હોવી જોઈએ. મા લક્ષ્મી બેઠા હોય એવી અવસ્થામાં મૂર્તિ હોવી જોઈએ. પૂજા ઘરમાં ક્યારેય મા લક્ષ્મીની મૂર્તિ ઊભા હોય એવી અવસ્થામાં મૂર્તિ ન હોવી જોઈએ. મા લક્ષ્મીની મૂર્તિ કમળ ઉપર બિરાજમાન હોય, આશીર્વાદ આપતા હોય તેવી લાવવી જોઈએ. તમે મા લક્ષ્મીની મૂર્તિની બંને બાજુ હાથીની મૂર્તિ રાખો જો તો તે અત્યંત શુભ ફળ આપે છે. સાથે સાથે મા લક્ષ્મીનો વાસ એ જગ્યા પર હોય છે જ્યાં ભગવાન વિષ્ણુ નિવાસ કરે છે. માટે જો તમે મા લક્ષ્મી સાથે ભગવાન વિષ્ણુની મૂર્તિ પણ રાખો છો તો તે અત્યંત શુભ છે, અત્યંત લાભદાયક છે. મા લક્ષ્મીની પૂજા હંમેશા ભગવાન વિષ્ણુ સાથે જ કરવી જોઈએ. લક્ષ્મી નારાયણની પૂજામાં તુલસી અને ચોખાનું બહુ વધારે મહત્વ છે. મા લક્ષ્મીની પૂજામાં તૂટેલા ચોખાનો ઉપયોગ ન કરવો જોઈએ. ચોખા હંમેશા આખા જ હોવા જોઈએ, જેને ચોખાને શાસ્ત્રોમાં અક્ષત કહેવામાં આવ્યું છે. ત્રીજી વાત એ છે કે હનુમાનજીની મૂર્તિ. મિત્રો, હંમેશા હનુમાનજીની મૂર્તિ પૂજા ઘરમાં રાખવા માટે ઘણા લોકોના મનમાં સંકોચ ઉત્પન્ન થતો હોય છે કે પૂજા ઘરમાં હનુમાનજીની મૂર્તિ રાખવી કે ન રાખવી. પણ તમને હું જણાવી દઉં કે પૂજા ઘરમાં હનુમાનજીની મૂર્તિ જરૂર રાખવી જોઈએ. હનુમાનજી સંકટોના નાશ કરનારા દેવતા છે, માટે તો તેમને સંકટમોચન કહેવાયા છે. ઘરમાં હનુમાનજી હોય તો કોઈ પણ પ્રકારનો ભય નથી રહેતો. બુરી ખરાબ શક્તિ ઘરમાં નથી પ્રવેશ કરતી. પૂજા ઘરમાં હનુમાનજીની મૂર્તિ હોવાથી ગ્રહ દોષ સમાપ્ત થઈ જાય છે અને કષ્ટોથી મુક્તિ મળે છે. તમે પૂજા ઘરમાં હનુમાનજીની મૂર્તિ બેઠેલા હોય એવી અવસ્થામાં મૂર્તિ લાવવી જોઈએ. હનુમાનજી આપણે જોયું હશે કે એક પગે બેઠા હોય આમ એવી મૂર્તિ લાવવી જોઈએ. જો ઘરમાં કલેશ કે લડાઈ કે ઝઘડા વાદ વિવાદ થતા હોય છે, ભાઈમાં પ્રેમ નથી હોતો, તો તમારા ઘરમાં રામ દરબારનો ફોટો જરૂર રાખવો જોઈએ. આપણે ઘણા ફોટા જોયા હશે, શ્રી રામ લક્ષ્મણ ઊભા હોય, પાછળ સિંહાસન હોય, નીચે હનુમાનજી દર્શન કરતા રૂપમાં બેઠા હોય, તો તેને રામ દરબારનો ફોટો કહેવામાં આવે છે. તમે રામ દરબારનો ફોટો મૂર્તિ લાવી શકો છો અને એની સાથે હનુમાનજી પણ ઉપસ્થિત હોય એવો ફોટો લાવી તમે ઘરમાં તેની પૂજા કરી શકો છો. આ મૂર્તિને પૂજા ઘરમાં પણ રાખી શકાય છે. આનાથી પરિવારમાં પ્રેમ અને શાંતિ બની રહે છે. આ સિવાય પૂજા ઘરમાં શિવલિંગ જરૂર રાખવું જોઈએ. પણ શિવલિંગ લાવતા પહેલા, મંદિરમાં સ્થાપિત કરતા પહેલા એ વાતનું ધ્યાન રાખી લેવું, એ વાત વિચાર જરૂર કરી લેવો કે શિવલિંગ રાખતા પહેલા તમે નિત્ય શિવલિંગ પર જળ ચડાવી શકો છો. તમે એ કન્ડિશન તમારી રોજ જ રહે, તમે શિવલિંગ પર કાયમ જળ અને દૂધથી અભિષેક કરી શકો તેમ છો તો જ ઘરમાં શિવલિંગ લાવવી જોઈએ. જો તમે આ નથી કરી શકતા તો તે શિવલિંગ ન રાખવું જોઈએ. શિવલિંગ પર રોજ દૂધ અને જળથી અભિષેક કરવો અનિવાર્ય છે. આ શાસ્ત્રમાં કહેલું છે. જો તમે શિવલિંગ નથી રાખી શકતા, તમે એ કામ રોજ નથી કરી શકતા, જો તમે શિવલિંગ નથી રાખી શકતા તો તમે માતા પાર્વતી, ભગવાન શંકર, માતા પાર્વતી, ગણેશજીનો ફોટો જરૂર રાખવો. આનાથી સંપૂર્ણ પરિવારમાં ખુશાલી બની રહે છે. ઘણી જગ્યાએ આપણે ફોટા જોયા હશે કે શંકર પાર્વતીજી, ગણપતિ દાદા ખોળામાં બેઠા હોય, બાજુમાં કાર્તિકેયજી હોય, આખો પરિવારનો શંકર ભગવાનનો ફોટો હોય છે. તો એવો ફોટો ઘરમાં રાખવાથી
ઘરમાં સંપૂર્ણ શાંતિ, ખુશાલી અને પ્રેમ બનાવી રહે છે. હવે આપણે જાણીએ કે વાસ્તુશાસ્ત્રના અનુસાર કઈ મૂર્તિઓને એક સાથે ન રાખવી જોઈએ અને કઈ મૂર્તિઓ રાખવી જોઈએ. વાસ્તુશાસ્ત્રના અનુસાર ભગવાન શ્રી કૃષ્ણ અને રાધાજીની મૂર્તિ એક સાથે રાખવી જોઈએ. આમ કરવાનું કારણ એ છે કે પતિ પત્ની વચ્ચે હંમેશા પ્રેમ રહે છે અને અતૂટ વિશ્વાસ બની રહે છે. રાધા અને કૃષ્ણજીની જોડી પ્રેમની મિસાલ માનવામાં આવે છે. બંને સાથે હોય તેવી મૂર્તિ રાખવી જોઈએ. ગ્રહ કલેશ દૂર થાય છે આમ કરવાથી અને ધન ધાન્યમાં વૃદ્ધિ થાય છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર શિવલિંગ અને ભગવાન વિષ્ણુની મૂર્તિ એક સાથે ન રાખવી જોઈએ. કારણ કે આ એક સાથે ન રાખવાનું કારણ એ છે કે બંને ભગવાનની પૂજા વિધિ થોડી અલગ છે. બંનેની પૂજામાં વિવિધતા છે. કારણ કે શંકર ભગવાન ઉપર તુલસી પત્ર નથી ચડાવવામાં આવતું અને ભગવાન વિષ્ણુ તુલસી પત્ર વિના કોઈ પણ પ્રકારનો ભોગ થાળ સ્વીકારતા નથી. માટે શ્રી હરિ વિષ્ણુ અને દેવાધિદેવ મહાદેવની મૂર્તિ એક સાથે ન રાખવી જોઈએ. તમે તમારા ઘરમાં કોઈ બીજી જગ્યા ઉપર બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનો ફોટો લગાવી શકો છો, પણ પૂજા ઘરમાં આ ત્રણેયની મૂર્તિ એક સાથે ન રાખવી જોઈએ. બ્રહ્મા, વિષ્ણુ, મહેશની મૂર્તિ મંદિરમાં ન રાખવી જોઈએ. કારણ કે શાસ્ત્રો અનુસાર બ્રહ્માજીની મૂર્તિ પૂજા ઘરમાં, મંદિરમાં રાખવી વર્જિત માનવામાં આવી છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર પતિ પત્નીના રૂમમાં હનુમાનજીનો ફોટો કે મૂર્તિ રાખવી વર્જિત છે. જો કોઈ વ્યક્તિ અવિવાહિત છે, જેના લગ્ન નથી થયા, તો તમે રૂમમાં હનુમાનજીની મૂર્તિ કે ફોટો રાખી શકો છો, પણ લગ્ન થયા પછી હનુમાનજીની તસવીર ન લગાવવી જોઈએ. હનુમાનજી બ્રહ્મચારી છે, તેમને એવા સ્થાન પર ન રાખવા જે સ્થાન પર રતિક્રિયા કરવામાં આવતી હોય. પતિ પત્ની તેના રૂમમાં રાધા કૃષ્ણની મૂર્તિ લગાવી શકે છે. વાસ્તુશાસ્ત્રના અનુસાર પૂજા ઘરમાં, મંદિરમાં મૃત્યુ થયેલા લોકોનો ફોટો ન રાખવો જોઈએ. આપણા મૃત પરિજન ભગવાન નથી, તેમની પૂજા રોજ કરવી તે વાસ્તુશાસ્ત્ર પ્રમાણે અશુભ મનાય છે. મૃત પરિજનોની પૂજા માત્ર પિતૃપક્ષમાં, શ્રાદ્ધના દિવસોમાં અવશ્ય કરવી જોઈએ. પૂજા ઘરમાં, મંદિરમાં મૃત પરિજનો અને સાધુ સંતોના ફોટા પણ ન રાખવા જોઈએ. પૂજા ઘરનું સ્થાન માત્ર આપણા આરાધ્ય દેવનું જ હોય છે. આપણે માત્ર તેમને જ સર્વોચ્ચ સ્થાન આપવું જોઈએ. હા, આપણે સાધુ સંતોના ફોટા આપણા ઘરમાં લગાવી શકીએ છીએ, પણ પૂજા ઘરમાં, મંદિરમાં ન રાખવા. વાસ્તુશાસ્ત્ર અનુસાર મંદિરમાં રાહુ, કેતુ, શનિદેવ અને મહાકાળીના ફોટો અથવા મૂર્તિ ન રાખવા જોઈએ, આવું વાસ્તુશાસ્ત્ર કહે છે. કારણ કે આ બધા દેવતા ઉગ્ર દેવતાની શ્રેણીમાં આવે છે. શું કામ ન રાખવા જોઈએ તે કારણ પણ તમે જાણી લો. આ દેવતાની પૂજા તંત્ર સાધનાથી કરવામાં આવે છે. આ દેવતાની પૂજા કરવી અત્યંત કઠણ છે અને કોઈ પણ સાધારણ મનુષ્ય આ દેવતાની પૂર્ણ વિધિથી પૂજા નથી કરી શકતું. આ દેવતાની પૂજામાં કોઈ ભૂલચૂક થવાથી અશુભ પરિણામ પ્રાપ્ત થાય છે, કારણ કે આ ઉગ્ર દેવતા છે. આ કારણેથી પૂજા ઘરમાં ન રાખવા જોઈએ. આ ઉગ્ર દેવતા વાસ્તુશાસ્ત્રમાં વર્ણન કરેલું છે. પણ તમે આ દેવતાની માનસ પૂજા કરી શકો છો. માનસ પૂજા એટલે મનમાં આ દેવતાના મંત્ર જાપ કરીને તેમને પ્રસન્ન કરી શકાય છે. આ વસ્તુ સિવાય તમે આ વાતનું પણ ખાસ ધ્યાન રાખજો કે તમે કોઈ પણ દેવી દેવતાઓની મૂર્તિઓ લાવો છો તો તે ઉગ્ર અવસ્થાવાળી મૂર્તિ ન હોવી જોઈએ. ઉગ્ર અવસ્થા એટલે ક્રોધભરી જે મૂર્તિ હોય, ગુસ્સાભરો ચહેરો હોય, એવી મૂર્તિ ન લાવવી જોઈએ. દેવી દેવતાની મૂર્તિ અને ફોટા પ્રસન્ન મુદ્રા અને આશીર્વાદ આપતા હોય
તેવી મુદ્રાના ફોટા આપણે લાવવા જોઈએ, એવા ફોટાની પૂજા કરવી જોઈએ. લડાઈ અને યુદ્ધના ફોટા રાખવા પણ વાસ્તુશાસ્ત્રમાં વર્જિત માનવામાં આવ્યું છે. પૂજા ઘરને નિયમિત રૂપથી સ્વચ્છ રાખવું જોઈએ, એટલે પૂજા ઘરનું વાતાવરણ પવિત્ર બનેલું રહે છે. પૂજા ઘરને ક્યારેય ગંદુ ન રાખવું જોઈએ. જો પૂજા ઘરમાં નકારાત્મક ઉર્જા હશે તો આનું પરિણામ પૂરા ઘર પરિવાર પર પડશે. જો તમારી પાસે વધારે સમય નથી પૂજા પાઠ કરવાનો, તો તમારા પૂજા ઘરમાં માત્ર એક જ મૂર્તિ રાખો, જે તમારા આરાધ્ય દેવ છે અથવા કુલ દેવી દેવતા છે. બહુ બધી મૂર્તિ રાખીને તેની પૂજા ન કરવાથી દેવતાઓનું, ભગવાનનું અપમાન થાય છે. તો મિત્રો, આ પ્રકારે તમારે તમારા ઘરમાં દેવી દેવતાઓની મૂર્તિ રાખીને ઘરનું વાતાવરણ પવિત્ર બનાવી શકો છો. તો મારો આ વિડીયો જો તમને સારો લાગ્યો હોય તો મારી ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને શેર જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ.